અંબાજી ખાતે ગૌસેવાના પ્રશ્ને ગ્રામજનો થયા એકઠા। ગૌસેવાવાળાને પંચાયત તરફથી આજને આજ જગ્યા ખાલી કરવાને લઈ ભારે વિરોધ। અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર મોટી સંખ્યામાં ગ્રામજનો થયા એકઠા। અંબાજી સરપંચ અને કેટલાક સભ્યો ગૌશાળાની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી। પોસ્ટ મૂક્યા બાદ ભારે વિરોધ વંટોળ ઊભો થયો। બંસી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર રખડતી ગાયોની સેવા કરવામાં આવે છે। સરપંચ દ્વારા અડધો વિડીયો ઉતારી જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું। બંસી ગૌસેવા ટ્રસ્ટના સપોર્ટમાં અંબાજીના મોટાભાગના લોકો સર્કલ ખાતે એકઠા થયા। આવનાર સમયમાં નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને અંબાજી બંધ રાખવા સુધીના મુદ્દે ચર્ચા થઈ। ઘણા સમયથી 8 વર્ષથી અમે બંસી ગૌ સેવા ચલાવીએ અને ગાયોની સેવા કરીએ, જેમાં ભાગેલી તૂટેલી એવી ગાયોને અમે લઈ જઈને ઓપરેશન કરીએ, એમની સારવાર કરીએ। આખા ગામને જ ખબર છે કે ગામ અમારું એકજૂટ થયું છે। આજે ગાયો માટે એકજૂટ થયું છે। આ ટૂંક સમયમાંથી સરપંચ ચૂંટાયેલા એમને અમને આજે કીધું કે તમે આખી ગૌશાળા ખાલી કરી દો। મેં કીધું ગાયો ક્યાં લઈ જઈએ, અમે ચારાની વ્યવસ્થા કે ગાયો ખાલી કરી દો અને ચારો અંદર રહેવા દો, ચારો 10 દાડા પછી લઈ જઈએ। એટલે એમને ગાયોની તકલીફ છે કે અમારી તકલીફ છે એ જણાવું। અને બીજી વસ્તુ એ કે ગૌ સેવકો અમે બધા ભેગા થઈશું, કાલે આવેદનપત્ર આપવા જઈશું અને નહીં હરખી રીતે જવાબ આપે તો અમે આગળ કાર્યક્રમ કરીશું।